નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌ સાવણમ, એસો પંચનૌકારો સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવે સિંહવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલપત્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક ભડવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 વિભાગની અંદરમાં વહેંચાયેલો હરિવિક્રમ ચરિત્ર નામનો આ ગ્રંથ માનવ માત્રને હેરાન કરતો, વિશ્વ માત્રની અંદરમાં જેનું એક સામ્રાજ્ય છવાયેલું છે એવા ભયને કેવી રીતે ભયભીત કરવો, આ ભયની પકડમાંથી બહાર નીકળી અને કેવી રીતે આપણે આપણા મન ચાહ્યા રસ્તે નિશ્ચિંતપણે, નિર્ભય રીતે, નિરાત રીતે, એકદમ સુખદ રીતે આગળ વધી શકીએ. તો એના માટેની આ બધી વાતો બતાવતા આપણા જે પ્રવચનો ચાલે છે, લગભગ આજે 90મું પ્રવચન છે. આ હરિવિક્રમ ચરિત્ર ઉપર લગભગ 90 પ્રવચન થયા અને હજી પણ કદાચ 5-10 પ્રવચન થશે, કદાચ 100ની આસપાસનો આ ફિગર પહોંચવાનો. તો આ પ્રવચન સાંભળતા સાંભળતા આખી કથાને વાંચતા ન યાદ હોય તો ફરી વખત સાંભળી લેવી, રિવાઇડ કરી લેવી. પરંતુ આ કથા આપણને એક જ શીખવાડે છે કે ભયથી ભયભીત બનશો તો જીવનમાં ક્યારે આગળ વધી જ નહીં શકો. જીવનના પંથ ઉપર વિકાસ કરવો છે, પ્રગતિ કરવી છે, ગ્રોથ કરવો છે, આગળ વધવું છે, તો પછી ભયની સાથે જીવતા શીખી જવું પડશે. ભયને સાઈડમાં મૂકી દેવાનું, એ પછી કયા કરશે, આપણને ઢીલા પડવાનું કામ કર્યા કરે. જોજો, સંભાળજે, નહીં ફાવે, સાચવીને કરજે, નહીં ફાવે, કેવી રીતે થશે. આ બધા છે ને ભયનું એક જ કામ છે, ક્વેશ્ચન માર્ક બહુ ઊભા કરી આપે, પ્રશ્નાર્થ ચિહ્ન ઊભા કરી આપવાનું કામ. ભયનું એક જ કામ છે, સતત આપણી સામે સવાલ મૂકી દે, થશે, ફાવશે, કરી શકીશ, જોઈ લેજે, પછી ન ફાવે તો. આવું બધું છે ને મનની અંદરમાં ક્વેશ્ચન માર્ક ઊભા કર્યા કરે. અને આ ક્વેશ્ચન માર્કના કારણે મન પછી એનો જવાબ આપતા ભારે પડી જાય. મન એનો જવાબ નથી આપી શકતું, એટલે મન પછી એ ઢીલું પડી જાય કે ઉપધાન કરું કે ન કરું, આરાધના કરું કે ન કરું, થશે કે નહીં થાય, ફાવશે કે નહીં ફાવે. આ બધું સતત મનની અંદરમાં જે ટકરામણ, જે મનની સાથે જે સતત આ ડાયલોગબાજી થાય છે ભયની, એમાં જો મન પાવરફુલ બન્યું હોય તો વાંધો જ નથી. પણ મન ઢીલું હોય એટલે આ મનની દલીલબાજીની સામે મન પોતાના હથિયાર હેઠા મૂકીને, ચલો ઠીક છે, તમે કહો છો તો એ પ્રમાણે, મને નહીં ફાવે, આપણે પછી કરીશું. ડર હંમેશા શું કે પછી કરશું, પણ પછી ક્યારે? અને જ્યારે કરશો ત્યારે જે છે એ જ પરિસ્થિતિ રહેવાની. કદાચ પરિસ્થિતિ એનાથી વિષમ બનશે, કદાચ બગડશે, સારી તો નથી જ થવાની. તો જ્યારે મોકો મળ્યો, જ્યારે સમય મળ્યો, જ્યારે અવસર આવ્યો, જ્યારે ચાન્સ આવ્યો, ત્યારે આપણે એને વધાવી લેવાનો, ત્યારે આપણે એને સ્વીકારી લેવાનો. આ ઉપધાન કરવાનો મોકો આવ્યો છે, એને વધાવી લો. ગરમી બાજુમાં મૂકી દેવાની. હવે મનની પાસે અત્યારે એક જ હથિયાર છે, ગરમીથી તમને ડરાવશે. બાકી બધું તો ઠીક છે, પણ ગરમી તને બહુ હેરાન કરશે, ગરમી ફાવશે, પછી આમ થશે. તો જો ગયા વખતે 40-45 ડિગ્રી ગરમી પહોંચી ગયેલી હતી, પછી આ વખતે ફાવશે, બસ આ ફાવશે, ગમશે, ચાલશે, થશે. આ બધું મનની અંદરમાં સવાલોના એવા જારા ઊભા કરી દે ને કે મન પોતે એની અંદરમાં અટવાયા કરે. એટલે જે વ્યક્તિ ભયથી ભયભીત નથી બન્યો ને, એ તો બિલકુલ કહીને મનને કરી લઈશ, જોઈ લઈશ, થઈ જશે, આઈ વિલ મેનેજ, હું મારી રીતે ગોઠવી લઈશ, મારી રીતે કરી લઈશ, આવું કહીને કદાચ એ નીકળી જાય. પણ જે નથી કરી શકતો ને અને આ ભયના કારણે ગભરાઈ ગયેલો છે, એ માણસ પછી આ બધાની સામે મોડું વકાસીને જોયા કરે, મોડું ખુલ્લું રાખીને જોયા કરે. હા, તેરી બાત સહી, હા, મેરે સે નહીં હોગા, મેરે સે નહીં હોગા. આખી કથાની અંદરમાં આપણને જાણવા માટે મળે છે કે કેવા ભયથી ભયભીત થઈ શકે એવા કેટલાય પ્રસંગો આ લોકોના જીવનની અંદરમાં આવેલા. હરિવિક્રમ અને વીરસેન કેવા પ્રસંગો આવ્યા છે, પણ એ બધામાંથી એ લોકો આબાદ બહાર નીકળી ગયા. અને અત્યારે આપણે જે વીરસેનનો જો પૂર્વભવ જાણીએ છીએ, એટલી અદ્ભુત આ કથા છે વીરસેનના પૂર્વભવની. કેવો એક સમય હતો અને કેવો એનો એક સમય અત્યારે આવ્યો છે.
એ ગુરુકુલવાસની અંદરમાં રહ્યો, મરવા માટે ઝાડ ઉપર ચડેલો, આપઘાત કરવા માટે ચડેલો, જિંદગીનો અંત આણી લેવા માટે તૈયાર થયેલો આ વ્યક્તિ આજે કેવો મજબૂત બન્યો છે કે જ્યાં ભલભલા માણસો હારી જાય છે. કામ સુભટ ગયો હારી રે થાશું, કામ સુભટ ગયો હારી. અને સ્તવનની અંદરમાં લખ્યું છે હરિહર બ્રહ્મ પુરંદર આગે. હરિહર, બ્રહ્મા, પુરંદર કે મોટા મોટા ઋષિઓ, મુનિઓ આ બધા જ મેનકા જેવી સ્ત્રીઓની સામે પાણી બની ગયા. બધા એની સામે ઢીલા પોચા બની ગયા. બધા એની સામે હથિયાર હેઠા મૂકી દીધા. બધા એના ચરણોની અંદરમાં ઝૂકી પડ્યા. અને એ જ કામદેવને પડકાર આપે છે અત્યારે આ ગુણરાજ. રાતનો સમય છે, એકાંત છે, અંધકાર છે, સામેની વ્યક્તિ અનુકૂળ છે અને રાજ રાણી છે. સામેથી ઓફર કરવા માટે આવી છે કે આવી જા, હું તને ચાહું છું, આપણે ઈચ્છાઓ પરિપૂર્ણ કરી લઈએ, આપણે શરીરના સંબંધોને બાંધી લઈએ, હું તને શરીરના સુખના સાગરની અંદરમાં ડૂબાડી દઈશ. આવું બધું કેટલી જાતના એને કાલાવાલા કરે છે, આજીજી કરે છે, વિનમ્રીઓ કરે છે. જ્યારે ગુણરાજ કહે છે કે રાણીબા આ ન શોભી શકે, આપણાથી આવું ન કરાય. ક્ષણનું સુખ મેળવવા માટે શું આપણે નરકના મોટા દુઃખોને સહન કરવા છે? આ સુખ કેટલો સમય મળવાનું? ગભરાઈને કરવાનું. જે ચીજ કર્યા પછી ડરવું પડે અને જે ચીજ કર્યા પછી રડવું પડે એવી ચીજ ક્યારેય જીવનમાં કરવી નહીં. આ ગુણરાજ આપણને સંદેશો આપે છે કે જે ચીજ કરતા કરતા ગભરાવાનું, કોઈ જોઈ જશે, કોઈને ખબર પડી જશે, પછી ખબર પડશે તો શું થશે. આમ સતત ને સતત માથા ઉપર ભયની તલવાર તોલાયા કરે. સતત ને સતત માથા ઉપર ભય સવાર થયેલો હોય. એટલે જે ચીજ કરતી વખતે અથવા તો જે કાર્ય કરતી વખતે ડરવું પડે અને જે કાર્ય કર્યા પછી રડવું પડે એવું કાર્ય જીવનમાં પ્લીઝ મહેરબાની કરીને ક્યારે કરવું નહીં. ચલો, કરતી વખતે તો ડરવાનું અને પછી કર્યા પછી પણ વળી પાછું રડવાનું. એના પરિણામ આવ્યા, એના વિપાકો આવ્યા, એ બધી વાત જ્યારે ખુલ્લી પડી ગઈ, એ વાત બધી જ્યારે બહાર લીક થઈ ગઈ, કેટલી ભયંકર જીવનની બદનામી થાય. આ સુરતની અંદરમાં મેં તમને થોડા વખત પહેલા કીધેલું હતું, એક જાણીતા બિલ્ડર છે, કરોડોપતિ માણસ છે, કરોડો રૂપિયાની જેની મિલકત છે. એના ખુદના પરિવારની અંદરમાં એની મોટી પુત્રીના લગ્ન હતા અને લગ્નના 4 દિવસ પહેલા એને પોતાના લમડામાં એટલે કે માથાની અંદરમાં બંદૂક મૂકી ટ્રિગર દબાવી અને માથાને આર પાર ગોળી નીકળી ગઈ અને ગુજરી ગયા. શરૂઆતમાં તો એમ હતું કે કદાચ ઘરનો કંકાસ હશે, પણ હવે જે પત્રકારો જે વાત શોધીને લઈ આવ્યા છે, સેમ આ જોવા માટે મળે છે. ગુણરાજ જેવા મક્કમ છે એમાં મોટા બિલ્ડર હારી ગયા. એક સ્ત્રી મિત્ર એના પાછળ ગયા. ઘરમાં પત્ની છે, પરિવાર છે, દીકરીઓ છે, ઘરનો પોતાનો પરિવાર છે, કરોડોપતિ બિઝનેસ છે, પણ એક સ્ત્રી મિત્રની ચુંગાલમાં એવા ફસાઈ ગયા. કોઈ નબળી પડે, કોઈ અન્ય સ્ત્રી પાત્રની સાથે સંબંધ જોડાઈ ગયેલા હશે અને પછી એ સતત બ્લેકમેલ કરે. ખબર પડી ગઈ કે જે મારો મિત્ર છે, પુરુષ મિત્ર છે, તો કરોડપતિ અને અબજપતિ છે. એટલે પછી એને પ્રેમનો ફાયદો ઉઠાવવાનું શરૂ કર્યું. કેટલી જગ્યાઓમાં મિલકત લખાવી લીધી, કેટલાક જાતની બ્લેકમેલ કરવા માંડ્યા એ વ્યક્તિ. અને છેલ્લે એની દીકરીના લગ્ન આવે ત્યારે પણ કહે છે કે લગ્નની અંદરમાં આવીને હું તને બદનામ કરીશ, મારા માટે આટલું કરી દે, આટલા પૈસા મૂકી દે, આટલું મૂકી દે. છેલ્લે એ તંગ આવી ગયા, એવા તંગ આવી ગયા કે દીકરીના લગ્ન હોવા છતાં પણ એને સુસાઇડ કરી લેવું પડ્યું. છેલ્લે શું થયું? કરતી વખતે તો ડરવું પડ્યું અને કર્યા પછી પણ રડવું પડ્યું. તો આના કરતા જીવનમાં આવા કાર્ય જ ન કરીએ તો? જે કરતી વખતે પણ છે ને એ વખતે એટલું બધું મીઠું લાગે, એ આવેશ, એ આવેગ, એ અંદરની જે વૃત્તિઓ, અંદરની ખણજ, એ વિષયોની જે અભિપ્સા, એ કામનો જબર, અંદરમાં ઉઠતી જે ઈચ્છાઓનું ઘોડાપૂર સમંદર, એમાં એવો માણસ તણાઈ જાય છે, એવો તણાઈ જાય છે કે પછી એ સારા નરસાનું ભાન ભૂલી કરતા તો કરી દે છે. અને કર્યા પછી આવા જિંદગીના દિવસો જોવા માટે આવે કે 45-50 વર્ષની ઉંમરની અંદરમાં આવી રીતે જિંદગીનો અંત આણવો પડે છે. એટલે ગુણરાજ કહે છે કે રાણી, શું કામ આપણે આવું જીવનમાં કરવાનું? આ કરતી વખતે પણ ડરવાનું અને કર્યા પછી પણ વળી પાછું આપણે રડવાનું. માનો ભૂલે ચૂકે કોઈને ખબર પડી ગઈ તો, આ રાજાને ખબર પડી ગઈ તો, અને આ બધી વાત રાજા બહાર ઊભો સાંભળે છે, કોઈને જ ખબર નથી. આ તો આ કથા આપણે જાણીએ છીએ ને આપણને ખબર છે કે બહાર સાંભળે છે, પણ એ બેમાંથી તો કોઈને ખબર જ નથી. રાણી તો એમ જ છે કે એ તો એકાંત છે, કોઈ જોનારું નથી, જાણકાર નથી. અને જેમ જેમ રાણી વિનંતી કરે છે, જાતના એને લોભાવાના પ્રયત્નો કરે છે, એટલો મક્કમ રહ્યો છે ગુણરાજ. અને રાજાને ગુણરાજ ઉપરનું જે અહોભાવ વધ્યો, બહુમાન વધી ગયું,
જે રિસ્પેક્ટ વધ્યો, એના પ્રત્યેનું જે માન વધી ગયું, યાર કમાલ કહેવાય. આવા કુબડા માણસે તો કોઈ સ્ત્રી આપવા તૈયાર ન થાય. કોઈ સ્ત્રીને એ લાખ રૂપિયા આપે ને તો પણ સામે સ્ત્રી જોવે નહીં. અને એની સામે મારી રાણી, આવી રૂપની અંબાર રાણી એને સામેથી ઓફર કરે છે, સામેથી પ્રપોઝ કરે છે, છતાં પણ સામે જોવા તૈયાર નથી. જોવું તો ખરું આગળ શું કરે છે. અને આટલી બધી ના પાડી કે મને મારા ગુરુએ અભિગ્રહ આપ્યો છે, હું પરસ્ત્રીનો સંગ નથી કરતો, હું શાવક બન્યો છું. એ મારા શાવક જીવનના પાંચ અનુગતોને સ્વીકાર્યા છે. અને એક વખત મેં તમને માતા ગણી છે. બધી રાણીઓ મારી માતા સમાન છે, રાજા મારા પિતા સમાન છે. અને માતા કયા પછી હું તમારો ઉપભોગ કેવી રીતે કરી શકું, હું તમારા શરીરનો સંગ કેવી રીતે કરી શકું. અને રાણી, તમે પણ કુલીન છો. તમે ખાલી અત્યારે કામના આવેગમાં ભાન ભૂલ્યા છો. તમે પણ ખાનદાન કુલમાં જન્મ્યા છો. શું કામ એક નાનકડી ગફલત કરીને જિંદગી બગાડી નાખશો? આજે નહીં તો કાલે રાજા આવશે તમારી પાસે. કરજો, હું કોશિશ કરીશ કે રાજા તમારી પાસે આવે. આ બધી જ વાતો રાજા બહાર બેઠો સાંભળે છે. અને રાજા તો આમ જાણે લોહી થીજી ગયું છે. રાજાનું જાણે રાજા પોતે પથ્થર બનીને સાંભળે છે, પથ્થરની પ્રતિમા બનીને. એને તો એવું જ હતું કે આજે આ ગુણરાજ રાણી સાથે શરીરનો સંબંધ બાંધવાનો, અપકાર્ય કરવાનો, અને પછી હું એને સજા આપીશ કે વિશ્વાસ રાખ્યો ને વ્યક્તિએ આવું કર્યું. એના કરતાં તો આખું ઉલટું નીકળી ગયું. અને આ પ્રમાણેના ગુણરાજની મક્કમતાને જોઈ અને હવે જે વિજયા નામની જે રાણી છે ને, એની મુખની છાયા કાળી પડી ગઈ. શું ધાર્યું હતું ને શું થઈ ગયું. એને તો એમ કે હું મારું કહીશ ને એટલે ભલો પુરુષ તૈયાર થઈ જાય, કોઈ પણ પુરુષ તૈયાર થઈ જાય. અને વાત સાચી છે. લગભગ કોઈક જ આવા સાત્વિક, મહાસાત્વિક, આવા મહાતેજસ્વી અને આવા પરમ પરાક્રમી, સત્વશાળી શાવક માણસો બહુ ઓછા હોય, પુરુષો ઓછા હોય. બાકી તો સ્ત્રી ઓફર કરે, પ્રપોઝ કરે અને માણસ લગભગ ઢરી પડે. કોઈક જ એવા સાત્વિક શિરોમણી પુરુષો હોય. એટલે એની મોડું કારું પડી ગયું. એને તો થયું આ માણસ ના પાડી શકે છે, આનામાં છે શું દેદારમાં, આમ વ્યક્તિના દેખાવમાં શું છે. આને તો એક નોકરડી પણ તૈયાર ન થાય આની સાથે સંબંધ રાખવા માટે. જ્યારે રાજરાણી તૈયાર થઈશું અને ના પાડે છે, એટલે હવે એનો ગુસ્સો કામાદ ક્રોધોબી જાય હતી. કામ પૂરો ન થાય એટલે એમાંથી ક્રોધમાં કન્વર્ટ થઈ જાય. અને પછી એ જેનો ગુસ્સો ફાટ્યો છે આસમાન તરફ, આટલો તું દુષ્ટ છે, આટલો ક્રૂર છે, હું તને આટલી બધી આજીજી કરું છું, વિનવણી કરું છું, અને હું જેમ જેમ તને વિનંતી કરું છું ને એમ તું મારી સામે વળી પાછો અનિષ્ટ ભાષણો કરે છે. શું તને જીવનનો કંટાળો આવ્યો છે? તારે મરી જવું છે, તારે જીવવું નથી? તું સમજે છે હું રાણી છું, ધારે કરાવી શકું છું. ભલે રાજાની અપમાનિતી છું, પણ હું પણ આ રાજ્યની રાણી છું. હું પણ તને ઉઘાડો પાડી શકું છું. હું પણ તારી ઉપર ખોટો આરોપ મૂકી શકું છું. હું તને પણ જેલ ભેગો કરી શક્યો છું. ખબર છે? તું સમજે છે મારી વાત? હજી પણ કહું છું, આવી જા. પહેલા વિનવણી કરતી હતી, હવે ધાક ધમકીથી પણ કોશિશ કરે છે. હજી માની જા, હજી મારી ઈચ્છા પરિપૂર્ણ કરી દે. તારો માથાનો વાર વાંકો નહીં થવાનો. એ કહે છે કે દેખો રાણીબા, માથાનો વાર કદાચ વાંકો થશે ને તો આ ભવની સજા મળશે. કદાચ તમે રાજાને મારી વાત જઈને કહેશો તો રાજા કદાચ તમારી વાત માનશે, મારી વાતો નહીં માને. કદાચ માનો રાજાએ તમારી વાત માની લીધી, રાજાએ મને જેલમાં પણ નાખ્યો, અરે મને ફાંસી પણ આપી દીધી, તો મોત તો જીવનમાં એક વખત આવવાનું છે રાણીબા, મોત તો આવવાનું છે, પણ મરતા પહેલા મારે જીવન નથી બગાડવું. દુનિયા એમ માનશે કે હું નકામો છું, ખરાબ છું, પાપી છું, પણ મારી જાત તો મને જાણે છે ને. હું તો પોતે મારી જાતને જાણું છું ને. હું તો મારી જાત ઉપર ગર્વ કરી શકીશ કે હું આવા સમયમાં પણ ટકી ગયો. પ્રલોભનમાં પણ હું ગબડ્યો નથી, પ્રલોભનની અંદરમાં પણ ફીસલી નથી પડ્યો. એ તો હું મારી જાતને ગૌરવ સાથે કહી શકીશ ને. તમે રાજાને ફરિયાદ કરશો, મને કોઈ ડર નથી. તમે કહી શકો છો, તમારી ધમકીથી હું ડરવાનો નથી. આ કથા વાંચતા વાંચતા આપણને આ ગુણરાજ ઉપર હોભાવ પેદા થઈ જાય. ક્યારે આવી શક્તિ આપણી પાસે આવે, ક્યારે આવી સાત્વિકતા, આવું પરાક્રમ, આવી ધીરતા, આવી મનોબલ, આવું મનની મક્કમતા, આવું મહાપરાક્રમ ક્યારે આપણે કરી શકીશું? આપણે તો કેવા ઢીલા પોચા માણસો છીએ. સહેજ અનુકૂળતા મળી ન મળી અને આપણે સીધા અનુકૂળતાના સરેન્ડર થઈ જવાનું. અનુકૂળતાને સાષ્ટાંગ દંડવત આપણે કરી લઈએ છીએ. જાણે કે અનુકૂળતા મળી ન મળી, થોડોક ફાયદો દેખાયો અને જૂઠું બોલી દીધું, થોડોક ફાયદો દેખાયો અને નીતિ નિયમ તોડી દીધા, થોડો કંઈક લાભ દેખાતો થયો અને આપણે બધા જ બંધનોને ફગાવી નાખ્યા. થોડી પણ આપણને કંઈક ઈચ્છાઓ પરિપૂર્ણ થતી દેખાતી હોય ત્યાં આપણે વ્રત, મહાવ્રત, નીતિ નિયમ, પરંપરા, બંધન, ખાનદાની મર્યાદા, આ બધું જ આપણે તોડી ફોડીને બહાર ભાગી દઈએ
અને એની સામે આ વ્યક્તિને પહેલા રાણી અનુકૂળ વિનંતી કરે છે, હવે ધાક ધમકી આપે છે. અને હકીકતની અંદરમાં જો રાણી એને ફસાવી શકતી હતી, આ તો ઠીક છે, રાજા બહાર બેઠો બેઠો સાંભળે છે. રાજા બધો જ વાર્તાલાપ આખો અક્ષરશ કાનો કાન સાંભળે છે. એટલે કદાચ રાણી ફરિયાદ કરવા જાય તો પણ બચી જવાનું. પણ માનો આવતીકાલે રાજા નથી, રાણી અને ગુણરાજ એકલા જ છે, અને આ બધી વાતોચીતો થાય અને રાણી વિફરે, વાઘણ જેવી બની જાય. અને જો રાણી એમ કહી દે કે હું જો આવતીકાલે તારું શું કરું છું, ભલે કરું છું, છતાં પણ ગુણરાજ કહે છે એ મોત આવશે ને તો મારું આ ભવનું મોત બગડશે, પણ હું તમારી સાથે આ વિષયોનો સંગ કરીશ, તમારી સાથે શરીરનો સંબંધ બાંધીશ, તમારી સાથે અનીતિ અને અત્યાચારનો જો માર્ગ કરીશ તો મારી તો રાણી જિંદગીઓ બગડી જવાની, ભવ બગડી જવાના. તમે મારું બહુ તો એક ભવનું મોત બગાડી શકશો, બીજું શું બગાડી શકવાના હતા? તમારે જે કરવું હોય એ કરો. હું પણ તમને હાથ જોડીને કહું છું કે તમે પણ આ રસ્તેથી પાછા ફરો, મારી વાત સાંભળો, તમે મળજો મારા ગુરુને, તમને સમજાવશે. આ બધા ખોટા રસ્તા છે, આ બધા દુરાચારના રસ્તા છે. રાવણ પણ આ રસ્તે ગયો અને છેલ્લે મરાયો. જેટલા પણ આ ખોટા રસ્તે ગયા છે, શોર્ટકટ પકડવા ગયા છે, બધાને મરવું પડ્યું છે. અને એ સ્વામીની આમ પણ તમે મને મરવાની વાત કરતા હો ને તો આમ પણ હું તો મરેલો માણસ છું. એક વખત હું પોતે જ મરવા ગયો હતો. મને કે મોતનો ડર નથી, આ તો મારા ગુરુએ મને મોતથી બચાવ્યો છે. વરના હું મારી જિંદગીથી એવો કંટાળેલો હતો કે હું પોતે જ આપઘાત કરવા ગયો હતો. એટલે સ્વામીની હું તો મરેલો છું, તો હવે મને ફરી જીવીને મારે પણ શું કરવું છે? અને પ્રાણ ત્યાગ થશે પણ છતાં મારું શીલ તો બચી જવાનું, મારો ધર્મ તો બચી જવાનું. હું મારા ધર્મને તો સાચવી લઈશ ને, મને એનો કોઈ ડર નથી. શું ગુણરાજની મક્કમતા છે, સાત્વિકતા છે, પરમ સત્વશાળી આ માણસ છે. આપણે તો ભગવાને એટલી પ્રાર્થના કરીએ કે આ ગુણરાજનો એક ગુણનો અંશ આપણા જીવનમાં આવે. આજે આખી દુનિયામાં જો વ્યભિચાર બે રોકટોક ચાલે છે. વેબ સિરીઝ હોય, ફિલ્મ હોય, કે પછી મૂવી હોય, કે પછી એવી સિરિયલો હોય, બધી જગ્યાની અંદરમાં માણસને આવું જ કન્ટેન્ટ બતાવવાની અંદરમાં આવે છે. અને માણસની અંદરમાં રહેલો કામ, એ કામ વાસના કેમ વધુમાં વધુ જાગે, કેમ એની વધુને વધુ કામ વાસનાઓ ઉદ્દીપ્ત બને, કેમ વધુને વધુ એનો કામાગ્નિ ભભૂકે, કેમ એનો કામાગ્નિ ભડકે બરે. બસ એવું જ કન્ટેન્ટ બતાવવાની જાણે કે હોડ લાગી છે. ચારેકોર આ હોડ ચાલે છે, ચારેકોર દુનિયાની અંદરમાં. કોઈ પણ દેશની સિરિયલો હોય, કન્ટેન્ટ હોય, કોઈ પણ દેશના ઓટીટી પ્લેટફોર્મ ઉપર જેટલું પણ કન્ટેન્ટ ઠલવાતું હોય, અને આ બધું જોયા પછી કાચી ઉંમરના દીકરા દીકરીઓના હાથમાં મોબાઈલ આવી ગયો. માનું આવું કન્ટેન્ટ એક વખત જોયું, જોવાનું બહુ ગમ્યું, મનમાં ગલગલિયા થયા, આ બધી જોવાની ઈચ્છાઓ જાગી, અને જોયા પછી બધું કરવાનું મન થાય. અને પછી નાની ઉંમરમાં કાચી વયની અંદરમાં શરીરની ધાતુઓ ખતમ કરી દેવાની, અને એટલા નીચે ઉતરી જવાનું કે સમાજની અંદરમાં આવું ભયંકર રીતે ચાલી રહેલું છે. ખુલ્લી આંખે તમે તો જોવો છો ને, તમે તો સંસારમાં છો, તમે જો દુનિયામાં જોતા હશો આજુબાજુની અંદરમાં શું બનતું હોય છે. અમે તો ઉપાસેની 4 દિવારમાં છીએ તો પણ લોકો આવીને અમને કહે કે મહારાજજી શું ચાલી રહેલું છે, કેવી રીતે બચવું આમાં? આ કોલેજ, સ્કૂલ, આ બધાની અંદરમાં જે ચાલનારો વ્યભિચાર ગુરુદેવ માઝા મૂક્યો છે, એને કોણ અટકાવશે એ જ ખબર નથી. જ્યારે એવા સમયની અંદરમાં આ યુવાનોને આ ગુણરાજની કથા સાંભળવી પડશે, આ યુવતીઓને આ ગુણરાજની કથા જાણવી પડશે. એટલે હું પહેલેથી કહેતો હતો કે આખી કથા ઝેનઝી માટે બહુ જરૂરી છે. આજની યુવા પેઢી માટે આખી કથા જરૂરી છે. બીજું બધું તો ઠીક છે, પણ આ ગુણરાજની કથા જો એક વખત દીકરા દીકરીઓને સંભળાવી દેવામાં આવે તો પણ એમને ખબર પડે કે જિંદગીમાં આવા છે ને સરળતાથી હારી નહીં જવાનું. કોઈ ગમે એટલી ઓફર કરે કે પ્રપોઝ કરે એટલે એને સ્વીકારી નહીં લેવાનું. મારું પણ પોતાનું એક તેજ હોય, મારી પણ પોતાની સાત્વિકતા હોય, મારા પણ પોતાના નીતિ નિયમો હોય. અને ગુણરાજ કહે છે કે રાણીમાં આમ પણ હું મરેલો છું, મારીને મને શું કરવાના? હું પોતે જ એકવાર મરવા માટે ગયો હતો. તમે મારું મોત બગાડી શકો છો પણ મારો ધર્મ તો સચવાઈ જવાનો. તરત જ ગુણરાજ નીકળે છે ત્યારે ઓલી રાણી કહે છે કે યાદ રાખજે, મારી વાત સાંભળી લે, 3 દિવસની અંદરમાં તું મને જવાબ આપજે. હું તને 3 દિવસ આપું છું. જો આ 3 દિવસની અંદરમાં તે મારી વાત નહીં માની, તે મારી વાત નહીં સ્વીકારી, મારી ઈચ્છા જે પૂરી નહીં કરી, તો 3 દિવસ પછી હું તારી જે વલે કરું છું ને, આખું નગર તારી ઉપર ધૂતકારશે, આખું નગર તારી ઉપર ફિટકાર વરસાવશે, આખું નગર તારું અપમાન કરશે. રાજા તને કૂતરા અને ગધેડાના મોતે મારશે. યાદ રાખજે,
હું રાજાને તારી જે ફરિયાદ કરું છું તે મારી ઉપર બલાત્કાર કર્યો, મારી ઉપર રેપ કર્યો, મારી અનિચ્છા છતાં તું રાતના મારા મહેલમાં ઘૂસી ગયો. યાદ રાખજે, હું તને બદનામ કરીને નહીં છોડું. એ કહે છે કે સ્વામીની, હું પણ તમને કહું છું કે 3 દિવસમાં તમે પણ સદબુદ્ધિ લઈ આવો. હું આ વાત કોઈને પણ નહીં જણાવું, છેવટે રાજાને પણ નહીં કહું. બસ આ વાત અહીંયા પૂરી કરી દઈશ. મારે રાજા પાસે પણ નથી જવું. તમે કુલીન છો, ખાનદાન છો, સમજી જાઓ. આપ મારી માતા સમાન છો. હું આને દુઃસ્વપ્ન સમજીને ભૂલી જઈશ. હું ક્યારેક કોઈને પણ નહીં કહું. છતાં પણ રાણી કહે છે કે તારે મારી ઈચ્છા તો પૂરી કરવી જ પડશે. કેવો કામનો આવેગ રાણીના શરીરમાં ઉત્પન્ન થયો હશે, કેવો કામાગ્નિ ભભૂક્યો હશે. જેમ જઠરનો અગ્નિ હોય ને, પેટનો અગ્નિ હોય, અને ભૂખ લાગે ત્યારે માણસ એ નથી જોતો કે રોટલો છે, રોટલી છે કે શું છે. કેમ ભૂખ લાગે ને માણસ તૂટી પડતો હોય છે, એવી રીતે આ કામનો અગ્નિ પણ જ્યારે ઉદ્દીપ્ત થાય છે ત્યારે સામે કોણ પાત્ર છે, કેવું પાત્ર છે, એ કશું જ નથી જોવાતું. ઊંઘ ન જોવે, ખાટ કપાટ, અને જાત ન જોવે, જાત કજાત. ઊંઘ જ્યારે આવે છે ને ત્યારે માણસ એ નથી જોતો કે શું છે, તો પડતું મૂકેલે સીધી ઊંઘ આવી જાય. અને આ બાજુ ગુણરાજ વિજયા દેવીના મહેલમાંથી પાછો ફરી ગયો. અને વિજયા દેવીએ જેને 3 દિવસની જે મહેતલ આપી છે, અને એટલો બધો ઉદાસ અને નિરાશ બની ગયો છે. કેવી રીતે આ રાણીને સમજાવું? એને બદનામીનો ડર નથી. એને એમ થાય છે કે રાણી કેવા ખોટા રસ્તે ચડી ગઈ છે. શું કરું આમાંથી? કેવી રીતે બહાર નીકળું? રાજાની પાસે તો મારે તો સામેથી નહીં જવાય. રાજા થોડી મારી વાત સાંભળવાનો, રાજા તો રાણીની વાત જ સાંભળવાનો છે. અને એ તો પોતાના જેને રાજાએ ઘર આપેલું હતું ત્યાં જઈને બેસી ગયો છે. અને આ બાજુ રાજા પણ ભારે પગલે, ખબર ન પડે એવી રીતે સરકી અને પોતાના મહેલમાં ચાલી ગયો. રાજાએ પણ જોયું છે કે ગુણરાજ એટલે ખરેખર મહાન વ્યક્તિ છે. ભલે શરીર એનું કદરૂપું છે, ભલે એના શરીરની અંદરમાં કોઈ પણ જાતનો દમ નથી, પણ એની કાળી ચામડીની પાછળ છુપાયેલું એનું જે ઉદાર ચરિત માનસ, એનું શુભ્ર જીવન, ધવલ જીવન, ભલે એની ચામડી કાળી છે, સ્કિન કાળી છે, પણ કાળી ચામડીની પાછળ એનું જે ઉજ્જવલ જીવન છે, એનું જે શુભ્ર ચરિત્ર છે, ખરેખર અદ્ભુત છે. રાજા પણ આફરીન પોકારી ગયો કે આ રાણીની ધમકીની સામે, રાણીની આજીજીની સામે, રાણીની વિનરણીઓની સામે, રાણીના કાલાવાલાની સામે આ બિલકુલ ટસનો મસ નથી થયો. રાણીને મચક પણ નથી આપી. આ બાજુ ગુણરાજ તો ઉદાસ થઈને બેસી ગયો છે. આ બાજુ સવાર પડી એટલે રાજા પોતે સ્વયં ગુણરાજના મકાનમાં જાય છે. અને ગુણરાજના મકાનમાં જેવો રાજા એને આવેલો જોયો ને, એટલે ગુણરાજ તો સડક થઈ ગયો. એને ખબર પડી ગઈ કે રાણી ભલે 3 દિવસની વાત કરતી હોય, પણ રાજાને એને કહી દીધું લાગે છે. મારા માટે એને કાન ભંભેરણી કરી હશે. હવે જે કરી હશે. મારે રાણી માટે કશું જ નથી બોલવું. જે હશે હું મારું સ્વીકારી લઈશ. અને આ બાજુ હજી તો ગુણરાજ વિચાર કરે છે કે રાજા ઠપકો આપશે, દંડ કરશે. એના બદલે તો રાજા આવીને સીધો જ એને ભેટી પડ્યો છે. ભેટી પડ્યો એટલે એને આલિંગન લગાવ્યો, છાતી સરસો લગાવી દીધો, અને આમ પીઠ થાબડે છે કે દોસ્ત ધન્યવાદ, ધન્યવાદ. શું તારી મક્કમતા, તારી સાત્વિકતા, તારી હિંમત, તારી કુમારી, તારી પવિત્રતા, તારી ઉદાત્ત વિચારશૈલી, તારા ગુરુના સંસ્કાર. વાહ દોસ્ત વાહ. એટલે ગુણરાજ વિચાર કરે કે શું વાત છે, આ રાજાને કોણે કીધું? અને રાજા કહે છે કે દોસ્ત ઉદાસ નહીં બનતો. ગઈકાલની રાતની આખી ઘટનાનો હું નજર સાક્ષી છું. આમ રોજ અથવા તો ક્યારેક હું રાણીઓની ચોકી કરવા માટે નીકળું છું. ક્યારેક રાણીઓની વફાદારી ચકાસવા નીકળું. એમાં ગઈકાલે પણ રોજના કરમ મુજબ જેમ ક્યારેક નીકળું છે, એમ ગઈકાલે મારું નીકળવાનું થયું. અને તને વિજયા રાણીના મહેલમાં જતો જોયો. એટલે મને થયું કે આજે વિજયા રાણી કેમ એકલી બહાર છે, બાકી બધી રાણીઓ કેમ અંદર છે? દોસ્ત સાચું કહું તો શરૂઆતમાં તો મને તારી ઉપર ભયંકર કોપ ચડ્યો, ગુસ્સો આવ્યો. એમ થયું કે તું પણ બીજાના જેવો જ પાપી છે, વ્યભિચારી છે, લંપટ છે. તું પણ બીજાના જેવો જ નીકળ્યો. એટલે મને થયું કે તારા રાય જેટલા ટુકડા કરી નાખું. છતાં પણ મને એમ થયું કે એકવાર જોવું તો ખરો શું છે. અને આખી કથા મેં કાલની જાણી છે. મારી રાણી તારી સાથે જે રીતે વાતો કરતી હતી, એક સ્ત્રી આસક્ત બન્યા પછી જે રીતની પુરુષ તરફ ઢરી પડે, એમ તારી ઉપર જે ઢરી પડેલી હતી. અને તારી સાથે એને જે ભાષામાં વાતચીત કરી, તારી સાથે એને જે રીતનું બધું વાતોચીતો કર્યું, અને તારી સાથે એને જે પુરુષનું શરીરનું જે સુખ માગ્યું, એને જે પરપુરુષના સંભોગની જે ઈચ્છા કરી, અને છતાં પણ તે એને ના પાડી દીધી. દોસ્ત ધન્યવાદ છે, તને ખરેખર ધન્યવાદ છે. હવે હું રાણીને સજા તો કરીશ, પણ તને ઇનામ આપવા માટે માંગુ છું. બોલ, શું તારે ઇનામ જોઈએ? તારી આ સાત્વિકતાનું, તારા પરાક્રમનું,
હું ઇનામ આપવા તૈયાર છું. હવે ગુણરાજનું જોજો, સાચું કે જો આ જગ્યાની અંદરમાં આપણે હોઈએ ને, આ જગ્યામાં હું અને તમે આપણી જાતને ગોઠવીએ. માનો આપણે ગુણરાજ છે અને આવી જ કોઈ વિજયા જેવી સ્ત્રી આપણી સામે આવી રીતે આ અપેક્ષાઓ લઈને આવે. પહેલી જ સવાલ તો આપણે જાતને એ કરવાનો કે શું આમાં આપણે ટકી જઈએ? પહેલો સવાલ. માનો ટકી ગયા, દેવગુરુની કૃપાથી ટકી ગયા. બીજા નંબરમાં એનો માલિક આ બધી ઘટના જોવે છે અને આપણી સાત્વિકતા ઉપર આફરીન બની અને આપણી પાસે જ્યારે એક ઓફર કરે છે કે બોલ હવે તને શું જોઈએ, તું માગ માગ, એ તને આપવા તૈયાર છું. ત્યારે એ વખતે આપણે શું માંગીએ? ગુણરાજ કહે છે કે રાજન, એક નાના મોડે મોટી વાત કરું. રાજા કહે છે કે તું હવે નાનો નથી, તું ભલે મારો સેવક છે પણ તું મારા કરતા પણ વધારે સાત્વિક છે. હું તો એવું નથી એટલે મેં આટલી બધી સ્ત્રીઓ ભેગી કરી એક શરીરનું સુખ પ્રાપ્ત કરવા માટે. જ્યાંથી પણ મને સારી સ્ત્રીઓ દેખાતી ગઈ અને ભેગી કરતો ગયો. દોસ્ત, તારી પાસે તો એક પણ સ્ત્રી નથી, તને તો જીવનમાં સ્ત્રી સુખ પણ નથી મળ્યું, છતાં પણ તું આવી રાણી સામે ટકી ગયો છે. મેં તો કેટલી સ્ત્રીઓના શરીરના સેવન કર્યા છે, છતાં પણ નવી નવી સ્ત્રીઓનો લંપટ હજી પણ હું બનું છું. બોલ, તારે નાના મોડે નહીં, તારે મને હવે હકથી કહેવાનું, બોલ શું કહેવું છે? અને એ વખતે એ એમ કહે છે કે રાજન, આ રાણી છે ને વિજયા રાણી, એ ખોટી નથી. વિજયા રાણીની પ્લીઝ તમે છે ને એનો ગુનો નહીં ગણતા, એને આરોપી નહીં બનાવતા. મારી નજરમાં તો આરોપી તમે છો. આ રાણીને કેમ આવા રસ્તે જમવું પડ્યું? મારા જેવા કદરૂપા પુરુષ પાસે પણ એને શરીરનું સુખની અપેક્ષા રાખી. આમ જોવા જો તો મારી પાસે શું છે રાજન? એક સમય એવો હતો કે કેટલી સ્ત્રીઓને હું આજીજી કરતો હતો, સોના મોર અને ચાંદી હીરા માણેકના ઓફર આપતો હતો, છતાં પણ સ્ત્રીઓ મારી સામે જોવા તૈયાર નથી. એવું મારામાં છે શું? કશું જ નથી. છતાં પણ તમારી રાણીને મારી સાથે વિષયનું સેવન કરવાનું મન થયું, મતલબ એને કેટલી બધી એની આસક્તિ વધી ગઈ હશે. રાજન, એ તમારી જવાબદારી છે. તમે જ્યારે આટલી બધી સ્ત્રીઓને લાવ્યા છો, તમે તમારી ખાલી મનગમતી માણીતી રાણીઓ પાસે જાઓ અને આવી સ્ત્રીઓની ઉપેક્ષા કરો. રાજન, એ કેવી રીતે ચાલે? એને અનીતિના માર્ગે જવા માટેનો એક રસ્તો તમે જ ખોલી આપ્યો છે. રાજન, આ તમારી ભૂલ કહેવાય. જોજો, ગુણરાજ કેટલું બિંદાસ રીતે સચોટ વાત કહી શકે છે. રાજા પણ એની વાત સાંભળે છે, કારણ કે રાજાએ ગઈકાલેનું ચરિત્ર જોયું છે કે પતિનું સુખ જ્યારે નથી મળતું તો પદ પુરુષની ઈચ્છા કરે અને પતિની અણગમતી સ્ત્રીઓ બંને લોકનો વિનાશ કરે છે. આ લોકમાં પોતાના કુલને ડાઘ લગાડે છે, પોતાનું ચિત્ત બગાડે છે અને પોતાનો પ્રભાવ બગાડે છે. રાજન, હું આપને હાથ જોડીને કહું છું, આજથી તમે બધી જ રાણીઓને વારા બાંધી આપો. એક પણ રાણીને તમે અણમાણીતી નહીં બનાવો પ્લીઝ. આજે આ વિજયાની ઘટના બની, આવતીકાલે કોઈ બીજીની ઘટના બનશે, કોઈ ત્રીજીની ઘટના બનશે. તમે કેટલી સ્ત્રીઓને સજા આપશો? તમે લાવ્યા છો તો જવાબદારી તમારી છે રાજન. તમે સ્ત્રીઓને લાવ્યા પછી મૂકી દો, સાઈડમાં મૂકી દો. તમે જ કાલે સાંભળ્યું ને કે વર્ષોથી રાજન તમે એની પાસે નથી ગયા, વર્ષોથી તમે એને શરીરનું સુખ નથી આપ્યું, તો તમે પછી પત્ની બનાવી છે એના માટે. આ ગુણરાજની હકીકત જાણવા જેવી છે. જે વ્યક્તિ પોતાના પરિવારને પ્રેમ નહીં આપે એ વ્યક્તિને એ પરિવારની વ્યક્તિ બહાર પ્રેમ લેવા માટે જવાની. પછી બહાર પ્રેમ લેવા જશે અને પછી લફડું કરશે અથવા તો બીજું ત્રીજું કાંઈ પણ કરશે, તો એવા સમયમાં પછી માતા પિતા ઉકળી જવાના. કુલ બગાડ્યું, અમારું નામ બગાડ્યું, અમારા નામને પટ્ટો લગાડ્યો. તો એવા સમયમાં આ ગુણરાજ કહે છે કે ભાઈ, એમાં દીકરા દીકરી કે વ્યક્તિનું વાંક નથી, વાંક તમારો છે. તમે કેમ તમારી વ્યક્તિને સાચવી નહીં? કેમ તમે એને બીજી વ્યક્તિ પાસે જવાનું મન થાય, તમે એવું વાતાવરણ કેમ ઊભું કરી આપ્યું? તમે કેમ એવા પ્રકારનો સંયોગો ઊભા કરી આપે કે એને બીજાની પાસે જવાનું મન થાય? તમે એવું કર્યું હોત ને કે તમને છોડીને જાય જ નહીં. અને ગુણરાજ કહે છે કે રાજન, હું તમને કહું, સ્ત્રીઓ છે ને બહુ સામાન્ય પ્રેમથી પણ ખુશ થઈ જાય છે. ખાલી તમે એની પાસે જઈને બેસો, ખાલી એનો હાથમાંથી હાથ લો, એને પ્રેમથી વાતોચીતો કરો, બસ એનાથી મન સંતોષાઈ જવાનું. ચલો, રાજા મારા પણ છે. આજે વિજયા રાણીને શું થાય છે? રાજા મારો તો છે જ નહીં, હવે મારે શું કરવાનું? અને કોઈ પણ વ્યક્તિને આ બધી આસક્તિઓ તો કર્મના સંયોગથી જાગવાની જ છે. રાજન, આ આખી જે સમજણભરી જે વાતો કરે છે ને, રાજા જેવો રાજા આમ જોવા જઈએ તો એનો એક નોકર, એનો કર્મચારી, પણ એની સાત્વિકતાથી આફરીન થઈને એની વાતોને સાંભળે છે. ગુણરાજ, કાન પકડું છું, તારી વાત કબૂલ કરું છું. એટલે રાજન, આજથી હું વિનંતી કરું છું, આપ મને જો કંઈ ભેટ આપવા માટે માગો છો ને, આપ કહો છો ને, તો માગ આપી દેવા તૈયાર છું. રાજન, બીજું તો મારે શું જોઈએ? ખાલી એટલી મને જોઈએ છે, મને એક વચન આપો કે આજથી તમારી માણીતી અણમાણીતી કોઈ પણ રાણી નહીં, બધી જ રાણી સમાન,
બધી સમાન માનીતી રાણી. તમે એકને વધારે મહત્વ આપો અને એકને ઓછું મહત્વ આપો, એકની તમે વેલ્યુ વધારે કરો, એકનું ડિવેલ્યુએશન કરો. રાજન, આ બધું ઉચિત નથી. પછી આવા જ બધા પ્રસંગો બનવાના, આવી જ બધી ઘટનાઓ બનવાની. એટલે રાજન, હું આપને વિનંતી કરું છું કે પ્લીઝ મારી આટલી વિનંતીને સ્વીકારી મને આટલી ભેટ આપો કે બધી જ રાણીઓને આપે સમાન ગણવાની, બધી જ રાણીઓને એક સરખો પ્રેમ આપવાનો. અને રાજા તો એની આ વાત સાંભળીને ઓર આફરીન બની ગયા, ઓર એને ભેટી પડ્યા રાજા. રાજાની આંખો ગદગદ બની ગઈ કે ગુણરાજ, તું ખરેખર મહાન પુરુષ છે. ખરેખર તે ગુરુના પડખા સેવ્યા, તે ગુરુનું નામ ઉજ્જવલ કર્યું, તે તારા ગુરુની પાસે રહી, એ ગુરુકુલ વાસની અંદરમાં રહી તે ખરેખર સંસ્કારોને પ્રાપ્ત કર્યા છે. હું એટલા જ માટે કહું છું કે ઉપધાન કરવા તમારા દીકરાઓને મોકલો. આવી બધી અનેક કથાઓ છે, અમે ઉપધાનમાં કહેવાના છીએ, ઉપધાનમાં સમજાવવાના છીએ, લોકોને આવી બધી વાતો કહેવાના છીએ, જેના દ્વારા એ લોકોને ખબર પડે કે જીવનમાં આવા પ્રસંગો બને ત્યારે આપણે શું કરવાનું. આ તો અકલંક મુનિવર અને અમલ મુનિવર એ વીરસેન રાજાને એનો પૂર્વભવ બતાવે છે. અને એટલો અદ્ભુત આ પૂર્વભવની કથા છે, એમ થાય કે તાલી પાડવાનું મન થાય, કેવો અદ્ભુત એનો પૂર્વભવ છે. ચલો, એ અંગેની મહત્વની વાત, ઓર વધારે અદ્ભુત વાત, રોમાંચક વાતો, રહસ્યભરી વાતો, એક અંદરમાં થ્રિલર પેદા થાય, એક સસ્પેન્સ જેવી આ કથા, એને આપણે આવતીકાલે આગળ વધારીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.